તારી આગેવાની ખૂબ અરે વાહ તમને 500 એ વાગ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને દિવસની શરૂઆત થાય છે સીધી બાજરીનો રોટલો અને દાળથી. અને એમાં પણ પાછી પતરી ખાવાની તો બહુ મજા આવતી હોય છે. જો સામે મમ્મી બનાવે છે બાજરીનો રોટલો ચૂલા પર. દાળ બાર બની ગઈ છે. ચલો ગાઈસ, ખાઈને મળે તમને બધાને. તો ગાઈઝ મસ્ત ખાઈ લીધી છે અને અત્યારે હાલ આપણે આવ્યા છીએ રીલ બનાવવા માટે. અને આઈ થિંક લગભગ 4 થી 5 જેવી મસ્ત ફની રીલો બનાવી દીધી છે. અને જીએ છીએ પાછા રિટર્નમાં ઘેર. એટલે આજે થોડું આપણે વ્લોગ છે ને બરાબર લીધો નહીં, પણ એક મગજમાં મસ્ત આઈડિયા આવ્યો છે. મમ્મી, પપ્પા, હાર્દિક, હું 4 જણા ઘેર જઈ અને ગેમ રમીએ. અને કઈ ગેમ રમીએ એ તો આપણે ઘેર જઈને જ બતાવીએ તમને બધાને. બરાબર ને ભાઈ? રેડી છે ને તું? રેડી. અને જો હાર્દિકભાઈ લગભગ 6-7 દિવસથી કોમ ચાલુ કર્યું છે એમની ચેનલ પર. તેમને એક પ્રમોશન આવ્યું છે એટલે જોર ગયા મારા ભાઈ. ખાલી તમને 6-7 દિવસમાં મેં એક એચિવમેન્ટ મળ્યું. સારું કહેવાય. આ બધું ચોખ્ખું કરી લેવું છે. લક્ઝરી લાઈફ જીવું છે. નહીં લે, કોઈ ટેન્શન નહીં, કશું એની. ખાઓ પીઓ મોજ કરો. જય માં ચોટીલા ભાઈ ચામુંડામાં કુર્તી વિહાર કરજે માડી 10 ડગરા કરીને કોમ કરજે માડી. તો ગાઈસ માતાજીના દર્શન કરી લીધા છે, આશીર્વાદ લઈ લીધા છે એમના. અને આજે હાર્દિકભાઈની ચેનલનું ફર્સ્ટ પ્રમોશન છે. બરાબર? તો હાર્દિકભાઈ આશીર્વાદ લે. એટલે આ તો જોણી વિષ્ણુ એ તો ડાયરેક્ટ તો ખરું. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ગાઈસ આપણે છે ને ઘેર ગેમ રમી હતી, પણ હાર્દિકભાઈના જે ઓનર તો ના કહેવાય નહીં, પ્રમોટર ખરા ને, એમનો કોલ આવ્યો છે કે તઈ ફટાફટ આવી જાઓ અને ઘી લઈ જાઓ. ઓનર તો ખરા પણ પ્રમોટર ને તારા થોડા ઓનર યાર. એ તો ઘી ના ઓનર થયા ને એમ કેવું હું. બિઝનેસ કહેવાય. હા એ જ તો. તારા પણ થોડા ઓનર એમ કેવું લે. આ કશો હોતો નથી પપ્પા. શુભ શરૂઆત ઘીથી જ થાય. ક્યાંથી થાય? ઘી સમા ઉપયોગમાં થાય. પહેલો દીવડામાં પહેલો ઘી. કોઈ પણ વ્યક્તિ જીવન હારી ગયો હોય ને તો બદામ, કાજુ અને ઘી શીરો આલો. હા વગર જઈએ પછી હું પહોંચી જાય. વાત સાચી છે. એક વાત તો સની પપ્પા, આપણે ખાધેલું હોય ને તો તમે આમ લોબુ આયુષ્ય જીવાય અને શરીર કમ્પ્લીટ રહે. નહીં મજબૂત, હાડકોની મજબૂત બહુ રહે. હાડકો છે ને અંદરનો દૂધ પીવાથી, ઘી ખાવાથી અંદરનો મજબૂત રહે. એના માટે સારું ખાવું. એટલા માટે અત્યારે હાલે જેના ઘરમાં વૃદ્ધ માતા પિતા હોય ને અમુકને હાડકો લગભગ નહીં પાકતો હોય, કારણ કે દૂધ પેલા બહુ વાપરેલું હોય. વાત સાચી છે. મમ્મી જીયા તાની મતનગર બરાબર જઈને આવી ગયા. ગાઈઝ સવારમાં મમ્મીએ ગાડી મસ્ત ધોઈ નાખી છે, બાઇક. અને જોઈએ ઓહો ગરમ લાઈ થઈ ગઈ છે ને લે, બળી જવાય એવું છે. થોડું પાણી નાખો. ઉનાળો ચાલુ થઈ ગયો મારા ભાઈ. હો અને આજથી પાછી બોર્ડ એક્ઝામે ચાલુ થઈ ગઈ 10મા ધોરણની. એટલે જેટલા પણ મિત્રો અમારા વિડીયો જોઈ રહ્યા હોય અને 10મા ભણતા હોય તો બધા મિત્રોને વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમારા બધા જ પેપર સારા જાય અને તમારી બધી મનોકામનાઓ પૂરી થાય અને તમે સારા એવા ટકે પાસ થો એવી ભગવાનને પ્રાર્થના. વાહ ભાઈ વાહ. થઈ ગયું સાપ લે? ચલો હટા. ગાઈસ ચાલુ ભાઈ કે હાર્દિકભાઈની ટોપી ઉડી ગઈ. લે પાછી વાર લે ગાડી દે. ગાડી જવું ભાઈ. ચલો ભાઈ દોડવું ઉપર હે, ટોપી લઈ લઈએ. ફાઇનલી ગાઈસ સારું કહેવાય કે કોઈને ઉપર ગાડી નહીં સરાય. નકર ટોપી આખી કચરાઈ જોત અને મજા ના આવે પહેરવાની, બગડી જાય છે શેપીનો. લેડ અરે હું શું પહેરું છું યાર. લે ભાઈ આમ જી ખા બરોબર એટલે ટોપી ના ઉડી જાય. દાણવાળી હિંમતનગર આવી ગયા છીએ ઘી લેવા માટે. તો લેહડો પહેલાં આપણે ઘી લેતા આવીએ અને પછી તમને બધાને બતાવીએ કે કયા ઘીનું પ્રમોશન હાર્દિકભાઈને આવ્યું છે. તો ગાઈઝ ફાઇનલી શોપ પર આવી ગયા છે અને જુઓ પહેલાં જ હાર્દિકભાઈને નાસ્તો ખવડાવી દીધો. બરાબર. દાબેલી ખાઈ છે ભાઈ. કચ્છી દાબેલી. અને ભાઈ પણ કચ્છી પટેલ છે. ભાઈ કેમ છો? મજામાં? હેલો, બસ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ભાઈ એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે માર્કેટની અંદર. એકદમ દેશી નેચરલી રીતના બનતું દેશી ઘી, જે પણ ગીરના જંગલમાં ગાયો રહેતી હોય છે ને એનું બનાવતા હોય છે.
તો જુઓ તમારે બધાને પહેલા ઘી બતાવીએ. તો ગાઈસ કંપનીનું નામ છે સ્નેહ નેચરલ્સ વંદે માતરમ. જોઈ લો ભાઈ 100% પ્યોર દેશી ઘી હોય છે. ગાઈસ ભાઈ એ ઘી લઈ લીધું છે મોટા ભાઈ. અને 1 લીટરના કેટલા રૂપિયા છે? લીટરના છે 2150 રૂપિયાનો ઘીનો ડબ્બો આવે છે 1 લીટરનો. પણ એકદમ ઓરિજિનલ દેશી નેચરલથી બનાવવામાં આવે છે અને એકદમ શુદ્ધ અને સાત્વિક હોય છે. આપણો પરિવાર ખાય એનું રિવ્યુ શું છે એ જણાવ્યા મેં તમને જણાય. હા બરાબર, સ્ટેપ બાય સ્ટેપ. બાકી આ રીતે પેકિંગ કરીને લઈ લો, કોઈ પ્રોબ્લેમ એ ના થાય. ગાઈઝ એક ફની રીલ ઉતારવા માટે આવ્યા છીએ. જોઈ લો ભાઈ, આપણે છે ને આજે પકોડીનું બનાવવાનું છે. એટલે હાર્દિકભાઈ બનાવ્યા છે પકોડીવાલા. અરે ભૈયા પકોડીવાલા पकौड़ी खानी है? पकौड़ी खानी है ना भाई. 10 की एक मीठी पकौड़ी मिलेगी. 10 की एक ही मिलेगी, वो भी मीठी. मीठी मीठी लास्ट वाली पकौड़ी. ગાઈઝ પકોડી દેખીને મોઢામાં પાણી આવી જાય છે. પણ મારું સારું આપણે ખાવાનું નહીં. મિત્રો ઘરે આવીને આપણે નીકળ્યા છીએ ખેતરમાં એક ચક્કર મારવા માટે. ઘણો સમય થઈ ગયો ખેતરમાં જ્યાં નહીં, તો કીધું લેડો ખેતરમાં જઈએ, બધું જોઈએ ભાઈ કેટલા કામકાજ આવ્યું છે. ઘઉં છેટલા આવ્યા છે જોતા આવીએ ને એટલે પાછું આમ ટૂંક સમયની અંદર બધું કાપવાનું આવી જાય. પછી ઘઉં કાઢવાનો સમય આવ્યા છે. બાકી જુઓ તો ખબર સુરત દાદો છેલ્લા મસ્ત લાગે છે. અને કાલે આપણે ભાઈ જે રીલનું શૂટિંગ કરીને આવ્યા છે ને એનું વોઇસ ઓવર બાકી છે. ખેતરમાં જઈએ અને ખુલ્લામાં મસ્ત વોઇસ ઓવર કરતા આવીએ. બાકી આવો બહુ છે ને ઓની કેરીઓ પાછી એકદમ મસ્ત ભાવતી હોય છે, ઘરી ઘરી મીઠી મીઠી. આવો બાંધ છે ને મોટી મોટી કેરીઓ બેહતી હોય છે. ગાઈઝ તમાકુ તો જુઓ મોટી મોટી થઈ ગઈ છે. આ જે પણ ખેડૂત મિત્રની છે ને એને તો મારા ભાઈ મેર આવી જશે. કારણ કે જો ભાવ મળશે તો ખરેખર યાર ખેડૂતને છે ને ફાયદો થઈ જતો હોય છે. બાકી આ બધા જુઓ ઘઉં તૈયાર થઈ ગયા છે. હાય ગાઈઝ જુઓ ખેતરમાં પોકી ગયા છે. પડી જ્યા અમારા ઘઉં પડી ગયા. જુઓ તો ખરા લ્યા, બધા આડા હોળ થઈ ગયા છે. આડા હોળ થઈને એટલે વાટવાનો કંટાળો આવે, જલ્દી વઢોય નહીં અને ઘઉં એ બગડતા હોય છે. તો ગાઈઝ આપણે નીકળ્યા છીએ ઘેર. બાકી આજે મારા ભાઈ થોડુંક મૂડ આપણે એવું હતું, એના કારણે વ્લોગ આપણે જોઈએ એવો શૂટિંગ નહીં કરી શકતા. બાકી રાત્રે આપણે ગેમ રમવાની છે ફેમિલી સાથે. તો તમે બધાએ ગેમ અમારી સાથે રમજો, એન્જોય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ ગેમ કેવી લાગે છે. તો ખેતરમાં તો ઘઉં પડી ગયા છે, તો લેડો ઘેર જઈએ, મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, માતાજીની અગરબત્તી કરી લઈએ અને પછી રમીએ ગેમ. હારે તો ગાઈઝ જુઓ તો ખરા, આખી કૂતરાની ગેંગ છે, ગલુડિયા બધા. આ બધા મોટા થાય ને એટલે જો બિચારો કોઈક એકલો જણો નીકળ્યો હોય તેની દશા આવી જાય. હારે તો ગાઈઝ આજે આપણે ગેમ રમવાની છે મમ્મી પપ્પા હાર્દિક ફૂલ ફેમિલી સાથે. અને ગેમમાં મારા ભાઈ એવું રાખ્યું છે કે આપણે લીધું છે એક હેડફોન અને એના અંદર જેના ભાગમાં આવે ને એને મનપસંદ ગીત પહેલાં ચોઈસ કરવાનું કે હું આ ગીત હોભરી અંદર. તો હેડફોનની અંદર ગીત હોભરાય અને તમારે એ ગીત મોઢાથી ગાવાનું. કારણ કે ઘણી વાર કેવું થાય આપણે હોભરતા હોય હંગાથી ગાતા હોય તો આપણે એવું લાગે કે આપણે એક સિંગર છીએ, પણ આપણો અવાજ તો આખો અલગ જ આવતો હોય છે. તો આપણે ચાલુ કરીએ ગેમ હાર્દિકથી. ઘરમાં જે નોન હોય ને એનાથી ગેમ ચાલુ કરીએ. તો લે હાર્દિક બોલો, અને કયું ગીત તમે ગાયો? ગીત તો ગમે તે લગાવી દે. ગમે તે હે? હા તે પેર દેડો લેહડતા ને હાર્દિક તો ગમે તે ગીત કહે છે. ગમન બુઆજીનું સરાઈ ગયા બરોબર. પર પેલું ગીત તમારે કર, કેમ કરી બોલાય. કેમ કરી બોલાય હે ને? ચલો હેડો. દીકમ ઠાકોરનું છે પહેલી ફરમાશ આવી છે કેમ કરી બોલાય. સાઈબા રે એમ કરી બોલાય, ઓ મારા તને કેમ કરી બોલાય, કરી બોલાય, કેમ કરી બોલાય, કરી બોલાય, ગોરી તને કેમ કરી બોલાય. એ વાગડા કારજે મારા કટકા કે રાગા, કાઈ બાત તને કેમ કરી એટલે ક્યાં તારા નામ, ગોરી તને કેમ કરી ભૂલાય. કેવું રાખે મજબૂત યાર, એક નંબર અવાજ હતો યાર. બરાબર લેડો આમ પપ્પાનો વારો લે બરોબર. તમારે શું કલાકાર જોઈએ છે પપ્પા? ગમન સંથલ. વાત બનાવો કબ જાન નહીં પોતું. આરી વાત મનાવો 5
નહીં ના 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 સરપંચ એટલું જ વાત ના સુખી મોખી કોઈ નહીં મેળવતો વાત નો. મમ્મીનો વારો આવ્યો છે અને મમ્મીનો સોંગ ગાલ્યું છે તારી આંખોના ઝરણામાં. તારી આંખોના આટલા રાખે મારે બહુ છે મારે ડૂબવું છે તમને કહેવું છે કરવું છે રોગડો ભરી લાય તરસે મરીએ કોરો ગડો ભરી લાય તરસે મરીએ તો ગાઈસ આમાં મારા વિજયભાઈની વારી આવી છે અને એ અને સોંગ પસંદ કર્યું છે કોહિનૂર ગમન સાંથલનું. હારો ટાવરનો થોડો પ્રોબ્લેમ છે. ઓ તારી આગેવાની મો ખૂબ ચવાયા તારે આગેવાની મો ખૂબ વચવાયા એલાવરા અર્થી અબરાયા અરે કાચ કેરા કોહરા ને કોહિનૂર બનાયા. સમને હરિય રાજા काच के राजघरारे कोहिनूर बनाया. आता वो डायरेक्ट ये ना चले हो अमुक अमुक शब्द में ओके शूटिंग जोई दी बस.